નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ સબ્જેક્ટ. આજના આપણા આ વિડીયો લેક્ચરમાં મિત્રો આપણે લેસન નંબર 4 નો રીડ 1 જે અધૂરો છે એને કમ્પ્લીટ કરવાનો છે. પેજ નંબર 39 તમારી ટેક્સ્ટબુકનું, એમાં બીજી સાઈડનો જે સેક્શન છે ત્યાંથી આપણે અધૂરું લેસન છે. તો દરેક જણ પોતાની પાસે ટેક્સ્ટબુક લઈને જે પ્રમાણે વાંચીને સમજાવું એ પ્રમાણે લેસન સમજતા જાઓ. અત્યાર સુધીની સ્ટોરી આપણે શું જોયા એ જરા આપણે બ્રીફમાં જોઈ લઈએ. સ્ટોરીમાં આપણે વાત કરી હતી બે કેરેક્ટર્સની, એક નાના અને બીજા ઓથર પોતે, લેખક પોતે. નાના અને નાનીનું લગ્ન જીવન ઘણા વર્ષથી ચાલતું હતું. બંને એકબીજાની સાથે એડજસ્ટ કરીને રહેતા હતા, અવારનવાર ઝઘડતા પણ રહેતા હતા. એ બધું આપણે જોઈ ચૂક્યા છીએ. પરંતુ નાની નાના કરતાં વહેલા અવસાન પામે છે એટલે નાના વિધુર થઈ જાય છે અને એકલા જીવન જીવે છે. અને ત્યાર પછી એમની માનસિક પરિસ્થિતિ કેવી થઈ જાય છે એ હવે આપણે જરા ડીપમાં જોવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. વોટ એમ આઈ સપોઝડ ટુ ડુ ધેન? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. છેલ્લે આપણે જોયું હતું કે નાનાને કફ સિરપ એટલે કે કફની દવા પીતા લેખક જોઈ જાય છે અને એ કફની દવા નાનીને ઉતારી દીધેલી હોય છે, નાનીની હોય છે. એટલે નાના કહે છે કે તો પછી મારી પાસેથી છે ને તમે લોકો ઈચ્છા રાખો છો, આશા રાખો છો? મને આ શરદી ખાંસી કેટલા બધા થઈ ગયા છે કે જો ને મને છોડવાનું નામ નથી લેતા. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. નાના એ જ વાક્ય બોલ્યા જાણે કે નાની જ બોલી રહ્યા હોય. એમનો બોલવાનો જે લહેકો હતો, જે શબ્દના લય અને તાલ હતા, એ બિલકુલ નાનીને મળતા આવતા હતા. હી પોઝડ. આટલું કહીને થોડી વાર નાના અટક્યા. થ્રુ મી અ લુક. એક નજર, દ્રષ્ટિ નાખી લેખક પણ. એન્ડ સેડ, અને પછી કહ્યું, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર. જો બેટા કે આ મારી કફની બોટલ પૂરી થઈ જાય, ગેટ મી અ ન્યૂ વન. મને તરત જ નવી બીજી બોટલ લઈ દીધી. I was a little taken aback. Taken aback એટલે shocked, surprised. લેખકને આ સાંભળીને એકદમ આંચકો, આઘાત જેવું લાગ્યું. I had never heard him coughing. કારણ કે તેમણે નાનાને ક્યારેય કફિંગ એટલે કે ખાંસી કે ઉધરસ ખાતા જોયા જ નહોતા ને. ન તો એમને શરદીની ફરિયાદ હતી અને છતાંય તે અત્યારે નાનીની કફ સિરપ પી રહ્યા હતા. એટલે આ જોઈને લેખકને બહુ આંચકો કે આઘાત લાગ્યો. એ શા માટે નાના આવું વર્તન કરે છે? એમને શરદી ખાંસી નથી છતાંય નાનીની કફ સિરપ કેમ પી રહ્યા છે? બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી a few days later. પણ લેખક કહે છે ચલો કે આ ઘટના તો કંઈ બહુ વધારે ના કહેવાય, પણ થોડા દિવસ પછી એમણે જે મને બીજો જબરજસ્ત આઘાત આપ્યો, શોક આપ્યો, એની સરખામણીમાં આ પહેલો આશ્ચર્ય આઘાત તો કંઈ જ ના કહેવાય. શું થયું થોડા દિવસો પછી? તો લેખકે આપણને એક પ્રસંગ હવે કહ્યો છે. આઈ ટોલ્ડ હિમ. લેખક કહે છે કે મેં તેમને કહ્યું નાનાને, નાના લેટ્સ ગો ટુ એ સલોન. ચલો નાના, આજે તો તમને હેર કટિંગ કરાવવા માટે દુકાને લઈ જવાના છે, સલૂનમાં લઈ જવાના છે. યુ નીડ અ હેર કટ. કારણ કે તમારા વાળ બહુ વધી ગયા છે માથા નાખે અને તમારે હવે વાળ કપાવવાની જરૂર લાગે છે. આઈ ઇન્સિસ્ટેડ. લેખકે બહુ આગ્રહ કર્યો કે જેથી નાના માની જાય હેર કટિંગ માટે. શું કહીને આગ્રહ કર્યો? તો લેખકે નાનાને કહ્યું, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો
તમે સલૂનમાં જવા ન ઈચ્છતા હોય, તમારે ઘરની બહાર ન જ નીકળવું હોય છે, then I will call a barber home. બાર્બર એટલે વાળંદ કે હજામ. જો તમને ઘરે જ રહેવું હોય, ક્યાંય બહાર ન આવવું હોય વાળ કપાવવા પણ, તો પછી હું હજામને જ આપણા ઘરે બોલાવી લઉં કે એ તમારા વાળ કાપીને પછી જતો રહેશે. આ વાત સાંભળીને નાનાએ શું રિસ્પોન્સ આપ્યું એ આપણે જોઈએ. હી ડીડ નોટ ઇવન બોધર એટલે ચિંતા કરવી. ટુ લુક એટ મી ધીસ ટાઈમ. આ વખતે તો નાનાએ લેખકના ચહેરા સામે જોવાની પણ ચિંતા કે તસ્દી ના લીધી કે ભાઈ મને કંઈક કહી રહ્યો છે તો લાવો મારા પૌત્ર સામે જોવું. એમણે કંઈ સામે જોવાની પણ તસ્દી ના લીધી, કોઈ પ્રકારનો ખાસ રિસ્પોન્સ જ ના દેખાડ્યો. હી બિગેન ટુ શેક હિઝ હેડ. માત્ર તેમણે પોતાનું મસ્તક જે હતું એ શેક કરવાનું એટલે કે હલાવવાનું શરૂઆત કરી દીધી, ના પાડવાના અર્થમાં. અને બોલ્યા નો ના જરાય નહીં, હો મારે પણ વાળ કપાવવા નથી જવું કે હજામને પણ અહીંયા નથી બનાવવા. હવે તે આગળ શું બોલ્યા એ ખાસ સમજવા જેવું છે. હી વિલ કિલ મી. નાના બોલ્યા કે તે મને મારી નાખશે. તે એટલે પણ હજામની વાત નથી કરતા. નાના અત્યારે નાની બનીને આ વાક્ય બોલી રહ્યા છે. અને સ્વાભાવિક છે કે નાની મોટી ઉંમરના હોય તો એ વાળ કપાવે તો નાનાને કોઈ દિવસ પસંદ ના હોય, કારણ કે મોટી ઉંમરના વ્યક્તિઓ ક્યારે એવું ના ઈચ્છે કે પોતાના ધર્મપત્ની વાળ કપાઈ દે. બરાબર. તો અત્યારે નાની બનીને તેમણે જવાબ આપ્યો કે નાના, તમારા નાના મને મારી નાખશે કે જો વાળ કપાઈશ તો મારા કે. બરાબર. આગળ શું કીધું તેમણે? હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. તમારા નાનાને મારા કપાયેલા ટૂંકા વાળ જરાય પસંદ નથી, કે એમને તો મારા લાંબા વાળ જ ગમે છે નાનાને ગમે. આવું કહીને તે ઉભા રહી ગયા. હી વિલ નેવર અપ્રૂવ. તમારા નાના મને વાળ કપાવવાનું ક્યારેય સંમતિ નહીં આપે કે. હા, એપ્રૂવ એટલે સંમતિ આપવી, કોઈને મંજૂરી આપવી. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ. નેક્સ્ટ પેરેગ્રાફ આપ્યું છે. આ વખતે નાનાનો જે બોલવાનો અવાજ હતો એ એકદમ જાણે કે સ્ત્રીઓના જેવો નાકમાંથી બોલતા હોય તે પ્રકારનો તીણો અવાજ હતો. જાણે કે તે નાની બનીને જ બોલી રહ્યા હોય એવું સ્પષ્ટ એમના અવાજ પરથી લાગી રહ્યું હતું. એક્ઝેક્ટલી લાઈક નાનીસ. જાણે કે બરાબર નાની બોલતા હોય ને સેમ એ જ પ્રકારનો નાનાનો અવાજ અત્યારે સંભળાઈ રહ્યો હતો. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની who was speaking. કેવું લાગતું હતું જાણે કે અત્યારે નાના નહીં પણ નાની જ બોલી રહ્યા હતા એવું ક્લિયર કટ લાગી રહ્યું હતું એમના અવાજ પરથી. કોઈ પણ વ્યક્તિ ન કહી શકે કે આ નાના બોલી રહ્યા છે. આઈ મૂવડ બેક. આ સાંભળીને લેખક કહે છે કે હું થોડો પાછો ખસી ગયો, નાનાનો આવો બદલાયેલો અવાજ અને સ્વરૂપ સાંભળીને જોઈને. અ લિટલ વરીડ. અને મને થોડી ચિંતા પણ થઈ. હવે લેખકે પોતાની ચિંતાનું સમાધાન કરવા માટે શું કર્યું? આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામ્બલે, અ સાયકિયાટ્રિસ્ટ. લેખકના એક મિત્ર હતા જેમનું નામ હતું કેડી કામ્બલે, અને તે એક જાણીતા સાયકિયાટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક હતા. સાયકિયાટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક. આઈ કોલ્ડ હિમ ઓવર. તેમણે ડૉક્ટરને ઘરે બોલાવ્યા, કારણ કે જાણતા હતા કે નાના તો ક્યારેય ક્લિનિક પર જવાનું પસંદ કરશે નહીં, હા પાડશે નહીં. એટલે તેમણે ડૉક્ટરને જ ઘરે બોલાવ્યા. He talked to Nana at length for hours.
ડૉક્ટરે આવીને નાના સાથે વિસ્તારપૂર્વક વાત કરી. લેન્થ એટલે લંબાણપૂર્વક, વિસ્તારપૂર્વક, કલાકો સુધી, 2-3 કલાક સુધી બેઠા એમની સાથે સાયકાટ્રિસ્ટ ડૉક્ટર, મનોચિકિત્સક ડૉક્ટર, અને નાના સાથે વાત કરી રહ્યા છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ, પણ ડૉક્ટર જેવા વ્યક્તિને આવેલા જોઈને નાના લગભગ ચૂપ જ રહ્યા, શાંત જ રહ્યા, કંઈ જ ના બોલ્યા. He did not answer most of Dr. Kamble's queries. ડૉક્ટર કામલે જે એમને પૂછપરછ કરી એમાંથી મોટા ભાગના પ્રશ્નોનો તો એમને જવાબ ન આપ્યો. નિરુત્તર રહ્યા, એકદમ ચૂપચાપ બેસી રહ્યા. બટ વેન હી ડીડ, પણ જ્યારે તેમણે જવાબ આપ્યો, he spoke like નાના normally did. પણ ત્યારે તેમણે જેમ સામાન્ય રીતે નાના બોલતા હતા એ જ અવાજમાં જવાબ આપ્યો. ઇન હિઝ ઓન વોઇસ, પોતાના અવાજમાં જ એમણે આ કહી વાત. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ, બીજી પણ એક બાબત એવિડન્ટ એટલે ક્લિયર, સ્પષ્ટ થઈ. કઈ બાબત? ટુ વન ઓફ ધ ન્યુમેરસ ક્વેશ્ચન્સ, જે નાનાને ડૉક્ટરે ન્યુમેરસ એટલે કે સંખ્યાબંધ અસંખ્ય પ્રશ્ન પૂછ્યા હતા, તેમાંથી એક પ્રશ્નના જવાબમાં જાણે કે નાના ઝડપાઈ ગયા. શું થયું તો આપણે જોઈએ. He said, "This only she can answer." તેમણે કહ્યું કે આનો જવાબ તો માત્ર તમારા નાની જ આપી શકે છે. I will ask her when she comes. જ્યારે તે આવશે ઘરે ત્યારે હું તેમને પૂછી લઈશ કે આવું નાનાથી બોલાઈ ગયું. એ સાંભળીને ડૉક્ટર કામલેને શું થયું? એમને તરત ખ્યાલ આવી ગયો કે હા, નાના હજી નાનીના મૃત્યુની ખબરને, સમાચારને સ્વીકારવા કે માનવા તૈયાર જ નથી. ડૉક્ટર કામલે શોર્ટ બેક એટલે કોઈને સામે તરત બીજો પ્રશ્ન પૂછવો, ઉપરા છાપરી પ્રશ્ન પૂછવા માટે ક્રિયાપદ વપરાય છે. વેર હેઝ શી ગોન? કહો તો ખરા કે તમારા ધર્મપત્ની એટલે કે આમના લેખકના નાની ક્યાં ગયા છે અત્યારે? કે The ends of his lips curled up a little in a smile. આ પ્રશ્ન સાંભળીને નાનાના હોઠ પર સહેજ સ્માઇલ એટલે કે સ્મિત આવી ગયું અને તે બોલ્યા, ઓહ, અરે, she doesn't really ever tell me her whereabouts. ખરેખર કે તમારા નાની જ્યારે કે આના જાય ત્યારે મને કંઈ એમના ખબર અંતર આપી નથી જતા કે હું ક્યાં જાઉં છું કે ક્યાં નથી જતી. મને કશું કાંઈ વગર જતા રહે છે કે હમણાં કીધું. પછીનો ફકરો. વેન નાના લેફ્ટ, જ્યારે નાનાએ વિદાય લીધી એટલે કે ડૉક્ટર પાસેથી, ડૉક્ટર કામલે સેડ, ત્યારે ડૉક્ટર કામલે કહ્યું, he does not perceive your નાની as dead. perceive એટલે માની લેવું, સ્વીકારી લેવું. ડૉક્ટર કામલે કહ્યું કે તમારા નાના એ સ્વીકારવા, માનવા તૈયાર જ થતા નથી કે એમના ધર્મપત્ની એટલે કે તમારા નાનીનું અવસાન થઈ ચૂક્યું છે. આજની તારીખે પણ એ તેમને જીવંત જ સમજે છે, જીવતા વ્યક્તિ જ સમજે છે. He has begun to live a double life. આને અમારી મેડિકલ ભાષામાં એવું કહી શકાય કે નાનાએ એક સાથે દોહરું જીવન જીવવાની શરૂઆત કરી દીધી છે. દોહરું જીવન એટલે બેવડું જીવન. એક જ વ્યક્તિ જ્યારે પોતાની અંદર એક સાથે બે પર્સનાલિટી એટલે કે બે વ્યક્તિત્વનો અહેસાસ કરે, એના માટે મેડિકલ ભાષામાં આવું કહેવાય છે કે એક સાથે બેવડું જીવન જીવવું. Whatever happens, it happens to her. અત્યારે જે કંઈ થાય છે ને કે એ જાણે કે બધું નાની સાથે થાય છે એવું તે માને છે.
એમને નાની નથી જીવતા માને છે. She is the one who needs to be fed. એમને એમ લાગે છે કે નાનીને ભૂખ લાગી અને એ પ્રમાણે તે ખોરાક ખાય છે. પોતાની જાતને જાણે કે તે ભૂલી ગયા છે. She is the one who feels thirsty. જ્યારે તરસ લાગે ત્યારે પણ તે નાનીના એંગલથી વિચારીને જ પાણી પીવે છે. She is the one who feels the pain. એમના શરીર પર કંઈક દર્દ કે પીડા થાય તો પણ એમને એમ જ લાગે છે કે આ એમની ધર્મપત્ની નાનીના શરીર પર દર્દ કે પીડા થઈ રહી છે. And it is the one who takes the medicines. અને એમને લાગે પણ એવું જ છે કે જાણે કે આ મેડિસિન એ કોણ લઈ રહ્યા છે? નાની પોતે લઈ રહ્યા છે, દવાઓ પોતે લઈ રહ્યા છે. He only swallows the pills on her behalf. On her behalf એટલે કોઈના વતી. જાણે કે તમારા નાની વતી તે માત્ર ગોળીઓ જ ગળવાનું કામ કરે છે, બરાબર. બાકી માનસિક રીતે તેમને એવું જ લાગે છે કે આ ગોળીઓ તે નહીં, પણ તેમના ધર્મપત્ની એટલે કે ખુદ નાની ગળી રહ્યા છે, લઈ રહ્યા છે. Next paragraph. I drove the good doctor back to his home. લેખક કહે છે કે આવા સરસ સ્વભાવના, મોજીલા સ્વભાવના ડૉક્ટરને હું હવે ઘરે પાછો મૂકવા જઈ રહ્યો હતો. એટલે કે ડૉક્ટરને ઘરે વિઝિટમાં બોલાવ્યા હતા, હવે એમને ઘરે ડ્રોપ કરવા માટે લેખક પોતે જતા હતા. He said that નીકળતા પહેલા ડૉક્ટરે લેખકને શું કીધું? Nana was suffering from a sort of dissociative personality disorder. જો કે તમારા નાના અત્યારે કે આપણે વાત કરી એ પ્રમાણે કે બેવડા વ્યક્તિત્વથી પીડાઈ રહ્યા છે. એમના મનમાં એક સાથે બબ્બે પાત્રોની તે કલ્પના કરી રહ્યા છે અને એટલા માટે તેની સાથે આવી તકલીફ થઈ રહી છે. કે The condition was little understood. એમની પરિસ્થિતિને થોડીક જ સમજી શકાય તેવી છે, કારણ કે આ રોગ જ એ પ્રકારનો છે, માનસિક રોગ, કે એને બહુ આપણે સમજી ન શકીએ કે ન કોઈને સમજાવી શકીએ. He said, and there was no sure cure for it. અને બીજી વાત કે આ માનસિક રોગનો કોઈ ચોક્કસ ઈલાજ જ નથી. આમે મોટાભાગે માનસિક રોગના કોઈ ચોક્કસ ઈલાજ નથી હોતા. શારીરિક સમસ્યા કે શારીરિક ઈજા કંઈ પણ થઈ હોય, ક્યાંય આપણે કોઈ અંગ દુખતું હોય તો એનું પેઇન ઓછું થઈ શકે. થોડા સમય પછી આપણે સંપૂર્ણ સાજા અને સ્વસ્થ પણ થઈ શકીએ. પણ માનસિક રોગ બાબતે આપણે આવું ક્યારેય ન કહી શકીએ. માનસિક રોગ ઘણામાં જો ઉદ્ભવે તો છેક જિંદગીના અંત સુધી રહેતો હોય છે, જ્યારે અમુક લોકોને માનસિક રોગ પર કંટ્રોલ આવી પણ જતો હોય છે. પણ એ બધું કુદરત અને પોતાના નસીબ સાથે જડાયેલી વાતો છે. આગળ શું કહે છે જોઈએ આપણે. He said, we will keep at it. એક કામ કરી શકીએ કે આપણે નાનાની આજે પરિસ્થિતિ થઈ ગઈ છે ને એને જાળવી રાખીએ. બહુ તો કે કીપ એટ ઇટ એટલે જાળવી રાખવું. કઈ રીતે? તો કે અત્યારે જે પ્રકારનું એ ધીરે ધીરે ગાંઠપણ કરે છે એટલું આપણે તેમને ધીમે ધીમે સુધારવાની કોશિશ કરવી જોઈએ. પણ એ સંપૂર્ણપણે સુધરી જાય તેવું તો ન જ કહી શકાય. ઓકે, આગળ શું કહે છે? But at your Nana's age, that kind of recovery is nearly impossible. પણ તમારી નાનાની ઉંમર 85 વર્ષની જોતા લગભગ હવે તેમને રિકવરી એટલે કે સ્વસ્થતા આવવી, માનસિક રીતે સ્વસ્થતા, એ લગભગ ઇમ્પોસિબલ, અશક્ય કાર્ય છે. કે બહુ વધારે ઉંમર હોય પછી માનસિક રીતના જે ડૉક્ટર હોય બહુ જોરદાર ઈલાજ ના કરી શકે, કારણ કે એના માટે સ્ટ્રોક આપણે બહુ મોંઘા ઇન્જેક્શન લેવા પડે. ક્યારેક એવું થાય કે ઇલેક્ટ્રિક કરંટ પણ એમને લેવામાં આવે, પણ છતાંય એની યાદદાસ્ત પાછી આવી જાય પહેલાં જેવું થઈ, એની કોઈ ગેરંટી હોતી નથી. Now ફકરો, as I was about to leave, he asked me. લેખક કહે છે કે હું હવે જવાની તૈયારી જ કરતો હતો.
ડૉક્ટરે મને જતા પહેલાં પૂછ્યું, ટેલ મી યોર ડેસ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ whether he is nana or thinks himself to be nani? પણ મને ખાલી એટલું કહો કે નાના નાનીની જેમ રહે કે પોતે જેવા હતા એ બનીને રહે, એમાં તમને લોકોને શું ડિફરન્સ એટલે કે તફાવત લાગે છે, તમને શું પ્રોબ્લેમ છે? બરાબર. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ whether he eats raita by staying your nana or refuse to eat raita by morphing into your nani? એક ઉદાહરણ એમણે આપ્યું કે ધારો કે તે નાના બનીને રાયતું ખાવાની ઇનકાર કરી દે અને ક્યારેક નાની બનીને ખાવાની હા પાડી દે, તો એમાં તમને શું પ્રોબ્લેમ છે? જો એમને પસંદ હોય એ રીતે રાખો, એમને જે ઈચ્છા હોય એ કરી દો, સપોર્ટ કરો થોડો, તો કદાચ લાંબા ગાળે ફરી પાછું તેમનું સંતુલન છે એ જકડાઈ જાય. તો અહીંયા એમણે ડૉક્ટરે આ રીતની વાત કરી. છેલ્લો ફકરો હવે, આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. એ દિવસે લેખક ઘરે બહારથી ખૂબ મોડા આવ્યા. બટ આઈ ફીલ તો મને એવું લાગે છે કે quite unburdened and a lot less worried by Nana made his adjustments with Nani. તો કે મને ખ્યાલ નથી આવતો કે અત્યારે મોટાભાગે તેમના મન ઉપર બહુ બર્ડન એટલે કે બોજ થઈ ગયો છે, ભાર લાગી ગયો છે. And a lot less worried by what Dr. Kamble had said. અને અત્યારે તે નાના બનીને વધારે જીવન જીવી રહ્યા છે. આગળ કીધું, we too should make adjustments with him. લેખકે વિચાર્યું કે ડૉક્ટરની વાત સાચી છે, આપણે જેમ નાના આખી જિંદગી નાની સાથે એડજસ્ટમેન્ટ કરીને રહ્યા, સંતુલન સમાધાન કરીને રહ્યા, તો શા માટે આપણે ના રહી શકીએ? આપણે પણ એની સાથે સંતુલન જ કરવાનું છે ને, સમાધાન જ કરવાનું છે. હવે લેસનનો છેલ્લો લાસ્ટ સેક્શન, આઈ રીચ્ડ હોમ. લેખક કહે છે કે હું આવું વિચારતો ઘરે ગયો. વેન આઈ વોકડ ઇન્ટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ. લેખક પોતાના નાનાને પાસે ઘરે ગયા. વેન આઈ વોકડ ઇન્ટુ નાનીઝ રૂમ, એમાં કહું છે કે આઈ વિલ ટુ વેક હિમ અપ. હું તેમને જગાડવા માટે લગભગ અસમર્થ રહ્યો. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. જગાડ્યા તો નહીં, પણ એને જોયું કે ભાઈ નાના છે ક્યાં, તો નાનીની પથારીમાં સૂઈ ગયા હતા, નાનીઝ બેડમાં. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. લેખકે નાનાના શરીર ઉપરથી જે બ્લેન્કેટ ઓઢીને સૂતા હતા એને દૂર કરીને નાનાને ઉપર નજર નાખવાનું નક્કી કર્યું. તો શું થયું જોઈએ. આઈ વોઝ સ્ટન્ડ. બરાબર, એમણે કીધું કે ભાઈ મને બહુ આઘાત લાગ્યો છે, જબરજસ્ત આંચકો લાગ્યો છે. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. લેખકને સ્ટન્ડ આશ્ચર્યચકિત સ્તબ્ધ એટલા માટે થઈ ગયા કે મેં જેવો બ્લેન્કેટ હટાવ્યો તમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે ભાઈ નાનાએ પોતાના કપડાં કાઢીને નાનીના કપડાં પહેરી લીધા હતા સૂતી વખતે, અને એ પણ નાનીની સાડી અને એનો બ્લાઉઝ જે નાની પહેરતા હતા એ પહેરીને તે સૂઈ ગયા હતા. નાના પરથી લેખકને આઈડિયા આવી ગયો કે નાના જ્યારે એકાંતમાં હોય, એકલતામાં હોય, ત્યારે એ ક્ષણનો ભરપૂર ફાયદો ઉઠાવી લે છે અને નાનીની જેમ બનીને જ જીવન વ્યતીત કરવા માંગે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે લેસનના અંતે આપણને જોવા મળ્યું કે નાના એક એવું માનસિક રોગથી પીડાતું કેરેક્ટર છે કે ઘણા બધા વ્યક્તિઓ અત્યારે આ દુનિયામાં સ્ટ્રેસ અનુભવતા હોય છે, માનસિક તણાવ અનુભવતા હોય છે, પણ એ માનસિક તણાવને
જાળવી રાખવાની આપણામાં શક્તિ હોવી જોઈએ. જો આપણે માનસિક તણાવમાં શરણે જતા રહીએ એ રોગની, તો એ રોગ આપણા મન ઉપર હાવી થઈ જાય છે, આપણે બર્ડન એટલે કે બોજો ફીલ કરીએ છીએ, અને આ રીતે આપણે પણ ધીરે ધીરે નાનાની જેમ મનોચિકિત્સક પાસે જવાની જરૂર પડે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આ લેસન 4 નો રીડ 1 કમ્પ્લીટ થાય છે. ઓકે ફ્રેન્ડ.